હાલ ખબરોમાં આગળ વધીએ ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના ગરડાળ ધામમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભગવાનોની પૂજા અર્ચના કરવામાં આવી। ગુરુની પૂજા અર્ચના કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે લાખો લોકોની ભીડો પણ ત્યાં પહોંચે છે। પરમ પૂજ્ય શિરોમણી સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। સમગ્ર આશ્રમ પરિસર બાપા સીતારામના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશ્રમ ખાતે ગુરુપૂજન, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો શ્રદ્ધાભાવે બજરંગદાસ બાપાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવી રહ્યા છે। દર્શનાર્થે આવતા ભક્તો માટે વિશાળ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંદાજે 5000 કિલો લાડુ, 7000 કિલો ગાંઠિયા અને 10000 કિલો શાકભાજી સાથે ભોજન પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને 7000થી વધુ સ્વયંસેવકો સેવા માટે ખડે પગે તૈનાત છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાળિયાબીડ ભાવનગર ઘણા વર્ષોથી ગુરુ આશ્રમની અંદર એક સેવક તરીકે સેવા કરી રહ્યો છું। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અને પવિત્ર દિવસ ગુરુ આશ્રમની અંદર ખૂબ જ ધામધૂમથી ભક્તિમય વાતાવરણની અંદર ઉજવાશે। દૂર દૂરથી હજારો કિલોમીટરથી યાત્રિકો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં નહીં પણ આજે લાખોની સંખ્યામાં યાત્રિકો આ ઉત્સવમાં જોડાશે અને બાપાનો પણ પ્રસાદ પણ લેશે આજે। અને આજના આ ઉત્સવના કાર્યક્રમો આ પ્રમાણે છે। સવારમાં 5 વાગે મંગળા આરતી થશે। સવારના 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધ્વજા પૂજન, 8 થી 8:30 વાગ્યા સુધી ધ્વજારોહણ, 8:30 થી 9:30 કલાક સુધી ગુરુ પૂજન ચાલશે અને 9:30 થી 10 વાગ્યા સુધી પૂજ્ય બાપાની રાજભોગ આરતી થશે અને 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે। બાપા સીતારામ। હાલ ખબરોમાં આગળ વધીએ જસદણની વાત કરવામાં આવે તો જસદણ